જામનગરમાં 12 વર્ષની દીકરીનું અપહરણ 9 દિવસ વીત્યા છતાં બાળકી મળી નથી। પોલીસની ઢીલી કામગીરી સામે ધરણા। તો 45 વર્ષીય આધેડે અપહરણ કર્યાનો આક્ષેપ છે। પરિવાર અને આગેવાનોએ કર્યું છે વિરોધ। પોલીસ તરફથી માત્ર તપાસ ચાલુ હોવાનો પણ જવાબ છે। તો સમય જતાં બાળકીની સલામતી અંગે ચિંતા વધી ગઈ છે। દીકરી પરત ન મળે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો દીકરીનું અપહરણ થઈ ગયું છે, જેના કારણે ગ્રામજનો અને પરિવારજનો આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો આંદોલન પર ઉતરી ગયા છે, કારણ કે જોઈ શકાય 9 દિવસથી દીકરીનું અપહરણ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। આજે અમારો ધરણાનો કાર્યક્રમ છે। અમારી 12 વર્ષની દીકરી જે 45 વર્ષનો ઢગો ઉપાડીને વયો ગયો છે, તેની સામે ફરિયાદ આજે 9 દિવસ થયા ફરિયાદને, અને મા બાપ વાલીઓ અનેકવાર પોલીસ ચોકે ધક્કા ખાવા છતાં પોલીસ એક રેડીમેડ જવાબ આપી દે છે કે તપાસ ચાલુ છે। તો તપાસ ત્યાં લગી તો ન હોય કે અઠવાડિયું 15 દિવસ કે મહિનો થઈ જાય। આજે જેટલી વિલંબ થાય એટલું દીકરી ઉપર ખતરો પેદા થાય, કારણ કે એની ઉપર આ ઇરાદાપૂર્વક વિલંબ પોલીસ કરી રહી છે, અને બુટલેગરોને અને ગુનેગારોને અપહરણ કરવાને આજે વેગ આપી રહી છે કે કાંઈ પણ દીકરી ઉપર બળાત્કાર કરે કે મારી નાખે, ત્યાર પછી પોલીસ જાગે એવું અમને લાગે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ જોડાઈ ગયા। ઉપેન્દ્ર, જોઈ શકાય કે 12 વર્ષની દીકરીનું અપહરણ થઈ ગયું છે, પોલીસ અને તંત્ર જવાબ નથી આપી રહ્યું, પરિવારજનોનું કહેવું છે, સમગ્ર મામલો શું છે? ચોક્કસ જણાવી દઉં કે જામનગરમાં 12 વર્ષની દલિત સમાજની એક સગીર બાળકીના કથિત અપહરણના મામલે દલિત સમાજના ભારે રોષ જોવા મળ્યો છે। આ મામલે દલિત સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ પોલીસની કામગીરી સામે વિરોધ નોંધાવી ધરણા યોજ્યા હતા। વિરોધ દરમિયાન પોલીસ સામે ઝડપથી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। પરિવારનો આક્ષેપ છે કે આશરે 45 વર્ષનો એક કાકેડ વ્યક્તિ બાળકીને લલચાઈ ફોસલાવી સાથે લઈ ગયો હતો, અને પરિવારનું કહેવું છે કે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પોલીસ તરફથી હજુ સુધી કોઈ ચોક્કસ પરિણામ મળ્યું નથી। પીડિત પરિવાર અને સમાજના આગેવાનો દાવો છે કે તેઓ વારંવાર પોલીસના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ પોલીસ તરફથી માત્ર તપાસ ચાલુ છે તેવો જવાબ મળે છે અને આશ્વાસન મળી રહ્યા છે। પરંતુ સમાજના પ્રતિનિધિએ જણાવ્યું છે કે આ મુદ્દે અગાઉ જિલ્લા પોલીસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી। બાળકીની શોધવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવે અને ઝડપથી બાળકીને શોધવામાં આવે તેવી હાલ તો માંગ સમાજના કરી રહ્યા છે। જી ઉપેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર।